નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. એક ઇન્ફ્લુએન્સરને રિયલ લાઈફનું વળગણ રિયલ લાઈફમાં નડ્યું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાની લાય અને કાયદાનો ડર ન હોવાના પરિણામે સુરતના રસ્તા ઉપર વધુ એક નશાખોરનો આતંક જોવા મળ્યો હતો. જૂનાગઢના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલે સુરતમાં નશાની હાલતમાં લક્ઝરી કાર હંકારી અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે. હજારો ફોલોઅર્સ ધરાવતા યુવકની રીલ લાઈફ હવે તેની રિયલ લાઈફ માટે મુસીબત બની ગઈ છે. જૂનાગઢનો ઇન્ફ્લુએન્સર હિરેન બોહાર દર મહિને 2 વખત રીલ બનાવવા માટે સુરત આવતો હતો. 22મી તારીખે તે મોટા વરાછામાં એક જાહેરાતનો વિડીયો બનાવવા આવ્યો હતો. આ પહેલા તે સવારે મિત્ર સાથે કારમાં દમણ ગયો, જ્યાં તેણે રીલ બનાવી હતી. દમણથી સાંજે સુરત પરત ફર્યા બાદ હિરેન બોહાએ મોટા વરાછામાં રીલ બનાવી હતી. ત્યારબાદ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. તો મળતી માહિતી મુજબ જૂનાગઢનો રહેવાસી અને સોશિયલ મીડિયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતો 28 વર્ષીય હિરેન પટેલ સુરતની મુલાકાતે હતો. રાત્રિના સમયે તે ઉમરા વિસ્તાર તરફથી પોતાની કાર લઈને આવી રહ્યો હતો, જ્યાં મોટા વરાછા દુખિયારા દરબાર રોડ ઉપરથી પસાર થતી વખતે તેણે કાર ઉપરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ જ્યારે સ્થાનિક લોકોએ ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલા હિરેન પટેલને બહાર નીકાળ્યો, ત્યારે તે નશામાં ચકચૂર જોવા મળ્યો હતો. તે સરખી રીતે ઊભો પણ રહી શકતો ન હતો. નશામાં ધૂત ઇન્ફ્લુએન્સરને જોઈ લોકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો. ઘટના સ્થળે જ લોકોએ તેને પકડી અને મેથી પાક ચખાડ્યો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો. હિરેન પટેલના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા ઇન્ફ્લુએન્સરના મોટાભાગના વિડીયો દારૂ પીવાને લગતા અથવા દારૂ સાથેની કોમેડીના છે. તે સતત દારૂને ગ્લોરીફાઈ કરતી રીલ્સ બનાવીને કમાણી કરતો હતો. જે વિડીયો તે મનોરંજન માટે બનાવતો હતો, તે જ વ્યસને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.